તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના માંગરોળ રજિસ્ટ્રાર ઓફિસને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। ઉપરના માળે હોવાથી લોકોમાં પરેશાની જોવા મળી છે। માંગરોળ પત્રકારોએ કલેક્ટરને રજૂઆત કરી છે। જિલ્લા કલેક્ટરે માંગરોળ ઓફિસની મુલાકાત લીધી છે। મુખ્ય દરવાજા માટે બીમાર દર્દીઓ પણ આવે છે, ત્યારે બીજા માળે સ્ટ્રેચરમાં ઉપાડીને લઈ જવા પડે છે, ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આજરોજ માંગરોળ નગરપાલિકા દ્વારા ટાવર ગાર્ડનની બહાર આવેલી 10 થી 13 દુકાનો હતી જે ગેરકાયદેસર આવેલી હતી અને તેમને પૂરતી નોટિસો આપવામાં આવી હતી। તમામને 2 નોટિસો આપવામાં આવી અને જ્યાં અમારેથી સગવડ થાય એવું હતું ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી એમના ધંધા રોજગાર ઉપર અસર ના થાય। અને આજ માંગરોળ નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરીને લગભગ 700 થી 800 વાર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેની કિંમત કરોડોમાં થાય છે। આમાં માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં અમુક હજી અમારા ધ્યાનમાં છે, તેના આગળ પૂરતી પ્રોસેસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। તેના માટે અમે આના ફરતે ફેન્સિંગ કરી અને નગરપાલિકાના કબજામાં લઈ લેવામાં આવશે। આજરોજ માંગરોળ નગરપાલિકા દ્વારા ટાવર ગાર્ડનની બહાર આવેલી 10 થી 13 દુકાનો હતી જે ગેરકાયદેસર આવેલી હતી અને તેમને પૂરતી નોટિસો આપવામાં આવી હતી। તમામને 2 નોટિસો આપવામાં આવી અને જ્યાં અમારેથી સગવડ થાય એવું હતું ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી એમના ધંધા રોજગાર ઉપર અસર ના થાય। અને આજ માંગરોળ નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરીને લગભગ 700 થી 800 વાર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેની કિંમત કરોડોમાં થાય છે। આમાં માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં અમુક હજી અમારા ધ્યાનમાં છે, તેના આગળ પૂરતી પ્રોસેસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। તેના માટે અમે ફેન્સિંગ કરી અને નગરપાલિકા